CC 101 સિંધુ સભ્યતાના પતનના કારણોની ચર્ચા કરો. આગળનો પ્રશ્ન છે યુનિટ 2 માં કે સિંધુ સભ્યતાનું જે મોહેન્જો-દડો અને હડપ્પા નગર નામના 2 સ્થળો મળ્યા હતા એનું જ્યારે ખોદકામ થયું ત્યારે એ ખોદકામ દરમિયાન 2 નગરો મળેલા અને આ નગરોની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિની આપણે ચર્ચા કરી કે સિંધુ સભ્યતા અને હડપ્પા નામના જે 2 નગરો મળ્યા એ સમયે એમનું નગર આયોજન કેવું હતું, કેવી એમની શૈલી હતી, કેવી રીતે એ એમની સંસ્કૃતિ પ્રમાણે રહેતા હતા વગેરે પોઈન્ટોની આપણે ચર્ચા કરેલી છે. હવે પછી આગળના પોઈન્ટમાં છે સિંધુ સભ્યતાના પતનના કારણો આલેખો. અથવા તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે એક મહાન સભ્યતા એવી સિંધુ ખીણ સભ્યતા કયા કયા પરિબળોના પ્રભાવે નાશ પામી છે તેની નોંધ આપો. તો આ સભ્યતા, આ જે સંસ્કૃતિ હતી, આ સભ્યતા એનું નાશ થવાનું, એનું પતન થવાના કારણો શું હતા? એવું તો શું બન્યું કે જેના કારણે આ સભ્યતાનું પતન થયું? તો આપણે તેના વિશેનો અભ્યાસ જોઈશું. ઈસવીસન પૂર્વે સિંધુ ખીણ સભ્યતા પોતાના વિકસિત સ્વરૂપમાં લગભગ 600 વર્ષો એટલે કે 2300 થી 1750 સુધી ચાલી. ઈસવીસન પૂર્વે 1700 ની આસપાસ આ સભ્યતાના પતનના લક્ષણો સ્પષ્ટ રૂપે જોવા મળ્યા. આ સભ્યતાના મુખ્ય 2 કેન્દ્ર એ આપણે પહેલા વાત કરી કે આ સભ્યતાના 2 નગરો હતા, મુખ્ય નગરો. એ કયા હતા? તો હતા, એક હતું હડપ્પા અને મોહેન્જો-દડો. આ 2 નગરો સંપૂર્ણ એટલે કે આ સમય સુધી નષ્ટ થઈ ચૂક્યા હતા. બંને કેન્દ્રોમાં નગર નિર્માણ વ્યવસ્થા મંદ પડવા લાગી હતી. એટલે કે જે એનું નગર નિર્માણ કરેલું હતું, નગર આયોજન હતું, એની વ્યવસ્થા પણ ધીમી ગતિએ થઈ ગઈ હતી. તેનું નાગરિક સ્વરૂપ નાશવંત થવા લાગ્યું હતું. હડપ્પા સભ્યતાના પતન માટે અનેક કારણો વિચારવામાં આવ્યા છે. આ કારણોમાં મુખ્ય છે વિદેશી ચડાઈ. એટલે કે એવું માનવામાં આવે છે
કે કોઈ વિદેશી આક્રમણોના કારણે પણ આ સભ્યતાનું પતન થયું હોય. એટલે કોઈ વિદેશી આક્રમણકારો હોય અને એ લોકોએ આ દેશની સંસ્કૃતિ ઉપર, આ દેશ પર પોતાની સત્તા સ્થાપિત કરવા માટે, આ સંસ્કૃતિ પર પોતાની સત્તા સ્થાપિત કરવા માટે આક્રમણ પણ કર્યું હોય. સભ્યતાના સ્વરૂપમાં ફેરફાર ભૌગોલિક અને કુદરતી કારણો પણ હોઈ શકે. એટલે કે કુદરતી કારણે પણ એનું પતન થયું હોય. પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે આમાંથી માત્ર કોઈ એક કારણને પરિણામે આટલી વિકસિત સભ્યતાનો નાશ થયો હોય એવું હોઈ શકે નહીં. એટલે કે એક નોંધવા જેવી બાબત એવી પણ લાગે છે કે માત્ર કોઈ એક જ કારણ એવું નથી કે જેના કારણે આ સભ્યતાનો નાશ થયો હોય. તેમ છતાં પુરાતત્વવિદો, વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ આ સભ્યતાના પતન માટે નીચે મુજબના કારણો જવાબદાર ગણાવ્યા છે. તો પુરાતત્વવિદો, વૈજ્ઞાનિકો અને વિદ્વાનો એ લોકોએ સંશોધન કાર્ય જ્યારે કર્યું, એ સંશોધન કાર્ય દરમિયાન તેમણે આ સભ્યતાના પતન માટે કેટલાક કારણો જવાબદાર ગણાવ્યા છે. એમાં પ્રથમ કારણ આપણે જોઈએ તો એનું પ્રથમ કારણ છે વિદેશી આક્રમણ. એટલે કે વિદેશી ચડાઈ થઈ અને એના કારણે આનો પતન થયું હોય એમ લાગે છે. તો જોઈએ અનેક વિદ્વાનોનું માનવું છે કે હડપ્પા સભ્યતાનો નાશ વિદેશી ચડાઈના કારણે થયો હતો. ગોર્ડન ચાઇલ્ડ વ્હીલર સ્ટુઅર્ટ વિગોટ, ગોર્ડન ચાઇલ્ડ, વ્હીલર, સ્ટુઅર્ટ, વિગોટ વગેરે વિદ્વાનોની ધારણા હતી કે હડપ્પા અને મોહેંજો-દડોનો વિનાશ આર્ય આક્રમણકર્તાઓને હાથે
થયો હતો. એટલે કે વિદેશી ચડાઈની અંદર એનું એક કારણ સ્પષ્ટ જોવા મળ્યું કે આર્યોના આક્રમણથી એનો નાશ થયો હોય તેમ લાગે છે. આનો આધાર એ સાહિત્યિક સાધનો અને પુરાવસ્તુકીય સાધનોમાં એનો પુરાવો છે. હડપ્પા અને મોહેન્જો-દડો ખાતેથી પ્રાપ્ત થયેલા નર કંકાલ એટલે હાડપિંજર, મનુષ્યના હાડપિંજરો એ અગત્યનો પુરાવો છે. નર કંકાલ એટલે માનવીના હાડપિંજરો. મોહેન્જો-દડો ખાતેથી લગભગ 38 જેટલા નરકંકાલ ઉત્તખન દરમિયાન મળ્યા છે. જે તે સમયની અંદર એટલે કે જે સમયે મોહેન્જો-દડોનું ઉત્તખન એટલે ખોદકામ થયું તે સમયે ત્યાંથી આશરે 38 જેટલા માનવીઓના હાડપિંજરો એ ખોદકામ દ્વારા મળી આવ્યા છે. તેમાં બાળકો, સ્ત્રી પુરુષોના હાડપિંજરો હતા. આ ઉપરાંત ઘણા બધા હાડપિંજરો પર તીક્ષ્ણ હથિયારના ઘા કરેલા હોય તેવા નિશાન સ્પષ્ટ જોઈ શકાય તેવા છે. આવા હાડપિંજરો ક્યાંક સમૂહમાં, કોઈ જગ્યાએ સમૂહ એટલે જૂથ, સંગઠન. આવા હાડપિંજરો ક્યાંક સમૂહમાં તો ક્યાંક એકલ દોકલ જોવા મળે છે. એકલ દોકલ એટલે કે કોઈક હાડપિંજર એવા છે કે જે એકલા પણ મળી આવ્યા છે. માટે જ વ્હીલર, પુરાતત્વવિદ વ્હીલર મહોદયનું એવું માનવું છે કે આ સભ્યતાનો વિનાશ વિદેશી આક્રમણના આઘાતથી થયો છે. આપણે જોયું કે ઉત્તખન દરમિયાન 38 જેટલા માનવ કંકાલો મળ્યા. એમાં આ કંકાલ એટલે કે આ હાડપિંજરો કેટલાક બાળકોના પણ હતા અને કેટલાક હાડપિંજરો સ્ત્રી પુરુષોના પણ હતા. આ જે હાડપિંજરો મળ્યા છે, આ હાડપિંજરો ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા પણ કરેલા જોવા મળ્યા છે. એના પરથી એવું સાબિત થાય છે કે કોઈ વિદેશી આક્રમણકારોએ
સિંધુ સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું હોય અને આ આક્રમણની અંદર એમનો સામનો કરવા જતા અથવા તો ભાગ દોડની હલચલમાં તેમને આ તીક્ષ્ણ હથિયાર વાગ્યા હોય. વ્હીલર એવું નોંધ્યું છે કે આટલું જોયા પછી, આ સંશોધન કર્યા પછી વ્હીલરનું એવું માનવું છે કે આ સભ્યતાનો વિનાશ, આ સભ્યતાનો નાશ વિદેશી આક્રમણના આઘાતથી થયો છે. એટલે કે પહેલું સ્પષ્ટ કારણ એવું લાગે કે સિંધુ સભ્યતાના પતનનું કારણ વિદેશી આક્રમણ હોઈ શકે. પરંતુ જો કે આધુનિક વિદ્વાનો, બીજા કેટલાક આધુનિક વિદ્વાનો આ બાબતનો અસ્વીકાર કરે છે તથા પોતપોતાની દલીલો રજૂ કરે છે. જે પુરાતત્વવિદ વ્હીલર માને છે કે આ સંસ્કૃતિનો વિનાશ વિદેશી આક્રમણના આઘાતથી થયો છે, પરંતુ આધુનિક વિદ્વાનો જે છે એ આ બાબતનો અસ્વીકાર કરે છે અને તેમણે પણ પોતપોતાની દલીલો રજૂ કરેલી છે. મોહેન્જો-દડોના 38 નરકંકાલોની વિરુદ્ધમાં, એટલે કે 38 જેટલા જે હાડપિંજરો મળ્યા છે એની વિરુદ્ધમાં ગણાવતા તેઓ કહે છે કે તત્કાલીન મોહેન્જો-દડોની સંખ્યા આશરે 4000ની આસપાસ હશે. એટલે કે જે સમયની અંદર મોહેન્જો-દડોનું ઉત્થાન થયું એ સમયમાં, એટલે કે મોહેન્જો-દડો જ્યારે નગર વસ્યું હતું એ સમયની અંદર એની સંખ્યા 4000ની આસપાસ હશે. તેમાંથી માત્ર ને માત્ર 38 હાડપિંજર જ મળ્યા. તે મોટી હિંસા કે આક્રમણને પુષ્ટિ આપવા માટે પૂરતા નથી. એટલે કે બીજા જે વિદ્વાનો છે એવું એમનું માનવું છે કે જે 38 જેટલા હાડપિંજરો મળ્યા છે તો એ સમયેની મોહેન્જો-દડોની જે વસ્તીની સંખ્યા હતી એ 4000ની આસપાસ હતી. તેમાંથી 38 જેટલા હાડપિંજરો મળ્યા તે મોટી હિંસા કે આક્રમણને પુષ્ટિ આપવા માટે પૂરતા નથી. એટલે એવું કહેવું છે કે આટલી બધી સંખ્યાની અંદર માત્ર 38 જેટલા જ હાડપિંજર મળ્યા તો એનો અર્થ એવો નથી થતો કે એનું પતન જે છે એ વિદેશી આક્રમણના કારણે જ થયું હોય, કારણ કે 4000ની સામે 38 જેટલા જ નરકંકાલ મળેલા છે. વિદ્વાનોના મત પ્રમાણે તિથિઓ અને કાલક્રમ પ્રમાણે હડપ્પા સભ્યતાનું પતન અને વૈદિક સભ્યતાની મધ્યે
એક લાંબો સમયગાળો છે. આમ હડપ્પા સભ્યતાનું પતન તે વિદેશી ચડાઈના કારણે નહીં, પરંતુ તેના માટે અન્ય પરિબળ જવાબદાર હતા. તો એનું બીજું પરિબળ છે ઘોડાપુરનો પ્રકોપ, એટલે કે કુદરતી આફત. કુદરતી આફતના કારણે પણ એનો વિનાશ થયો હોય તેવું લાગે છે. સિંધુ સભ્યતાના વિનાશમાં મહાકાય એટલે મોટી, વિશાળ મહાકાય નદીઓમાં દર વર્ષે આવનાર ઘોડાની માફક, એટલે ઘોડાની જે દોડવાની ગતિ હોય છે એવું વિનાશપુર એ અગત્યની ભૂમિકા ભજવી હતી. આ સભ્યતાના કેન્દ્રમાં નદીઓ હતી, એટલે કે ઘોડાપુર જે સમયે આવેલું છે એ સમયે આ સભ્યતા હતી, સિંધુ સભ્યતા. એના કેન્દ્રમાં હતું નદીઓ. તેથી દર વર્ષે વાર્ષિક પૂરથી, એટલે કે દર વર્ષે પૂરથી સુરક્ષિત રહેવા માટેનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. દર વર્ષે સિંધુ સભ્યતાની જે પતન થયું એમાં એવું કહ્યું છે કે દર વર્ષે આવું ઘોડાપુર વિશાળકાય મહાનદીઓમાં આવતું હતું, અને આ પૂરથી બચવા માટે, આ પૂરથી સુરક્ષિત રહેવા માટેનો પ્રબંધ, એટલે કે આયોજન કરવામાં આવ્યું હતું. મકાનો ઊંચા ઓટલાઓ પર બાંધવામાં આવતા. એ સમયનું જે નગર આયોજન હતું, એમના મકાનો હતા, એ જે મકાનો બનાવતા એ મકાનો ઊંચા ઓટલા ઉપર, એટલે કે જમીનથી ખૂબ જ ઉપર લેવલ સુધી બનાવવામાં આવતા. પરંતુ આ પ્રકારની ગોઠવણ લાંબો સમય કામમાં આવી નહીં હોય. આ સભ્યતા માત્ર એક જ વાર પૂર આવવાથી નષ્ટ નહીં થઈ હોય. એવું માનવું છે કે આ સભ્યતા જે છે, આ સભ્યતા માત્ર કોઈ એક જ વખત પૂર આવવાથી આનો વિનાશ નહીં થયો હોય, પરંતુ પ્રતિવર્ષ, એટલે કે દર વર્ષે આવતા
ઘોડાપૂરના કારણે તેની અર્થવ્યવસ્થા ઘોડાપૂરના કારણે તેની અર્થવ્યવસ્થા ભાગી પડી હશે અને લોકોએ કંટાળીને ભારે જાનમાલની ખુમારી ભોગવ્યા બાદ તેઓએ સ્થળાંતર કર્યું હશે. એટલે કે વારંવાર કોઈ એક જ વખત પૂરના આવવાને કારણે આ સભ્યતાનો નાશ થયો નહીં હોય, પરંતુ દર વર્ષે આવા ઘોડાપૂર આવવાને કારણે દર વર્ષે આવું વિનાશકારી પૂર આવવાને કારણે તેની અર્થવ્યવસ્થા, આ સભ્યતાની, આ સંસ્કૃતિની અર્થવ્યવસ્થા ભાગી પડી હશે અને લોકોએ કંટાળીને જાનમાલની ખુવારી ભોગવ્યા બાદ, એટલે કે લોકો આનાથી અસહ્ય કંટાળ્યા હશે અને પોતાના જીવના જોખમે, એટલે કે પોતાનો જીવ માટે જાનમાલની ખુવારી ભોગવ્યા બાદ તેઓએ સ્થળાંતર કર્યું હશે, એટલે કે તેઓ ત્યાંથી બીજે ક્યાંય ગયા હશે. હડપ્પાના વિવિધ શહેરોમાંથી વારંવાર પૂર આવવાના પુરાવાઓ આપણને પ્રાપ્ત થયા છે. આર્થર લેક અને પ્રોફેસર રાવ, આર્થર લેક અને પ્રોફેસર રાવ ના મત પ્રમાણે લોથલ અને ચન્હુદડો ના વિનાશ થવાનું કારણ વારંવાર આવતા પૂર હતા. આર્થર લેક અને પ્રોફેસર રાવે પણ એવું કહેલું છે કે લોથલ અને ચન્હુદડો નામના જે બે સ્થળો છે, આ બે સ્થળોનો નાશ થવાનું કારણ પણ પૂર હતા એવું તેમણે સ્પષ્ટ કરેલું છે. તો યુનિટ 2 ની અંદર પ્રશ્ન છે કે સિંધુ સભ્યતાના પતન માટે તેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. તો આ લેક્ચરમાં આપણે સિંધુ સભ્યતાના પતનના જવાબદાર પરિબળોની અંદર પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી એનો પોઈન્ટ જોયો છે કે કયા કારણો એના માટે જવાબદાર હતા. તો આ કારણોમાં વિદેશી આક્રમણ અને ઘોડાપૂરનો પ્રકોપ, આ બે પોઈન્ટની આપણે ચર્ચા કરી છે કે વિદેશી આક્રમણોના કારણે પણ જે નરકંકાલ મળ્યા છે એ પણ કારણ એક હોઈ શકે કે જેના કારણે સિંધુ સભ્યતાનો નાશ થયો હોય, પરંતુ ઘણા વિદ્વાનો એ માનવા તૈયાર નથી, કારણ કે સામે મોહેન્જો-દડોની વસ્તીની સંખ્યા 4000ની બતાવેલી છે અને નરકંકાલ 38 મળેલા છે, જેના કારણે એ લોકો એવું માનવા તૈયાર નથી કે આનો વિનાશ કોઈ વિદેશી આક્રમણના કારણે થયો હોય. બીજો પોઈન્ટ આપણે જોઈએ છે ઘોડાપૂરનો પ્રકોપ. ઘોડાપૂર એટલે કે વિશાળકાય મોટી નદીઓમાંથી એકદમ વાયુ વેગે, એટલે કે પૂર વેગે પાણીનો ખૂબ જ પૂરજોશમાં જે પ્રવાહ આવે છે, ધસમસતો પ્રવાહ, તેને ઘોડાપૂરનો પ્રકોપ કહેવાય. તો અન્ય લોકો, એટલે કે અન્ય વિદ્વાનો એવું પણ માને છે કે આ સભ્યતાનો વિનાશ કોઈ કુદરતી હોનારતના કારણે પણ થયો હોવો જોઈએ. તો હવે પછી
આગળના પોઈન્ટની જે ચર્ચા છે કારણો છે પતનના એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.